તો બનાસકાંઠાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલનપુર ડીસા હાઈવે પરથી એક શખ્સને શંકાસ્પદ મોટરસાઇકલ સાથે ઝડપી લીધો હતો, જેથી પૂછપરછ દરમિયાન તે મોટરસાઇકલ ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે આખરી પૂછપરછ કરતા કુલ 10 વાહનોની ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। જે ચોરીના વાહનો રાખનાર ધાનેરાના રમેશ રાજપૂતની પણ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। एलसीबी ना स्टाफ ने सूचना करेली અને એના આધારે આજે પાલનપુર શહેર વિસ્તારમાં અમારો સ્ટાફ બધો આ બાબતે મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં નીકળેલા અને પેટ્રોલિંગ ફરતા ફરતા એમને ડીસા હાઈવે ઉપર જતા એક હિતેશ ગેહલોત કરીને છોકરો છે એ શંકાસ્પદ બાઇક સાથે મળી આવતા એને પૂછપરછ કરી તો એની પાસે જે બાઇક હતું એ ચોરીનું હતું। એને કબૂલાત કરી, એને વધુ ડીપમાં પૂછપરછ કરી તો એને આ સિવાયના બીજા 9 જેટલા વાહનો જેમાં એક્ટિવા મોટરસાઇકલો બધું આવી જાય છે, 2 વ્હીલરો હતા ટૂંકમાં તમામ એ બીજા પણ ચોરેલા હતા અને એને થરાદ, ડીસા, ધાનેરા, બાગરા, રાજસ્થાન અલગ અલગ જગ્યાએથી આ વાહનો ચોરેલાની વિગત બતાવેલી એટલે એને સાથે રાખીને જે બધા 10 વાહનો રિકવર કરેલ એમાં એની પાસેથી જે ચોરીનું વાહન રાખવા વાળો છે રમેશ રાજપૂત ધાનેરાનો છે, થરાદનો, એને પણ પોલીસે પકડી લીધેલો છે।